ફુલસરના સ્મશાનમાં આવેલા મંદિરમાં ચોરીનો બનાવ બન્યો જેની પ્રાપ્ત માહિતી મુજબ ફુલસર ગામે આવેલા સ્મશાનમાં બનાવેલા મેલડી માતાજીના મંદિરમાં રાખેલી દાન પેટીમાં થઈ ચોરી જ્યારે આ બનાવની જાણ લોકોને થતાં તેમણે બોરતળાવ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી ત્યારે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યારે મંદિરમાંથી અંદાજે 20,000 રૂપિયાની ચોરી થઈ હોવાનું અનુમાન મુકાઈ રહ્યું છે જ્યારે મંદિરના સંચાલક દ્વારા આ બનાવને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જ્યારે ચોરી કરવા આવેલો વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો। મારું નામ તનસુખભાઈ રમેશભાઈ મેર। તનસુખભાઈ, કયો વિસ્તાર છે ને શું બનાવ બન્યો હતો? ફુલસર મોક્ષ મંદિર ઠાકરદ્વારની પાછળ આ મોક્ષ મંદિર મેલડીવાનું મંદિર છે। શું બનાવ બન્યો હતો? અહીંયા ગઈકાલે બપોરે સવારથી કાલે સાંજ સુધીના ગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિ આવી અને મંદિરમાંથી પેટી તોડી અને અહીંથી પૈસાની અને પેટીમાં જે કાંઈ હતું એની રકમની ચોરી કરેલી છે। અંદાજે કેટલીક રકમ હતી આ ચોરી થઈ એમાં? ચોરી છે એમાં અંદાજે સાહેબ બહુ પાકું તો અમે ન કહી દઈએ દાન પેટી છે એટલે, પણ તોય અમે દર મહિને ખોલીએ એમાં અમારે 20,000 થી 25,000 દાન પેટીમાં નીકળે છે। એમાં અંદાજે અત્યારે 15,000 થી 20,000 તો અંદાજે પાકા